આનંદનું સરનામું। એક સુંદર બગીચો હતો। ત્યાં ઘટાદાર વૃક્ષો અને રંગબેરંગી ફૂલો ખીલેલા હતા। માધવ અને મીરા દરરોજ અહીં રમવા આવતા। આજે પણ તેઓ ત્યાં મળ્યા, પણ આજે તેઓ કંઈક અલગ જ વાતો કરવાના હતા। માધવના હાથમાં એક નાની વાર્તાની ચોપડી હતી। તેણે મીરાને કહ્યું, મીરા, આજે મને મારી દાદીમાએ કૃષ્ણ ભગવાનની એક સરસ વાત કહી। શું તારે સાંભળવી છે? મીરા ઉત્સાહથી બોલી, હા, ચોક્કસ, મને ભગવાનની વાતો સાંભળવી ખૂબ ગમે છે। માધવ કહેવા લાગ્યો, તને ખબર છે મીરા, જ્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ ત્યારે તેઓ આપણી ખૂબ નજીક હોય છે। માધવે કૃષ્ણએ ગોવર્ધન પર્વત કેવી રીતે ઉઠાવ્યો હતો તેની વાત કરી। તે વાત કરતા કરતા એટલો મગ્ન થઈ ગયો કે તેને આજુબાજુનું બધું જ ભૂલાઈ ગયું। મીરા આ સાંભળીને ખુશ થઈ ગઈ। તેણે પણ પોતાની વાત ઉમેરી, હા માધવ, અને ભગવાને તો આપણને આટલો સુંદર બગીચો અને પતંગિયા પણ આપ્યા છે। જ્યારે આપણે તેમના વિશે વાત કરીએ છીએ ત્યારે મને અંદરથી બહુ જ શાંતિ અને આનંદ થાય છે। માધવે કહ્યું, મીરા, ગીતામાં એક શ્લોક છે, મચ્ચિત્તા મદ્ગત પ્રાણા બોધયંતઃ પરસ્પરમ। એનો અર્થ એ કે જે લોકોનું મન ભગવાનમાં પરોવાયેલું હોય છે તેઓ જ્યારે એકબીજાને ભગવાન વિશે જણાવે છે ત્યારે તેમને પરમ સંતોષ અને આનંદ મળે છે। મીરાને આ વાત ખૂબ ગમી ગઈ। તેણે પૂછ્યું, એટલે કે આપણે જે અત્યારે કરી રહ્યા છીએ માઇનસ એકબીજાને ભગવાનની વાતો કહી રહ્યા છીએ માઇનસ તે જ સાચો આનંદ છે? માધવે હસીને હા પાડી। તેમને સમજાયું કે રમકડાથી મળતો આનંદ થોડી વારનો હોય છે, પણ ભગવાનની વાતોનો આનંદ કાયમી હોય છે। બંને મિત્રોએ નક્કી કર્યું કે તેઓ હવે દરરોજ રમતની સાથે સાથે એક ભગવાનની વાત પણ કરશે। તેઓએ અનુભવ્યું કે જ્યારે તેઓ ભગવાન વિશે વાત કરે છે ત્યારે તેમની મિત્રતા પણ વધુ મજબૂત બને છે અને તેમનું મન પ્રસન્ન રહે છે। સાંજ પડી ગઈ હતી। સૂર્ય આથમી રહ્યો હતો, પણ માધવ અને મીરાના ચહેરા પર એક અનોખી ચમક હતી। તેઓ ઘરે પાછા વળ્યા ત્યારે તેમનું હૃદય શાંતિ અને ખુશીથી ભરેલું હતું। તેઓ સમજી ગયા હતા કે પ્રભુની વાતોમાં જ સાચો પરમ આનંદ છુપાયેલો છે।